બહુ ગરમી છે, બહુ ગરમી છે. બસ લે આવી ગયા તમે. ઉભા રહો, હું પાણી ભરતી આવું તમારા હાટુ. 1 મિનિટ ઊભી રહો. પેલા તું મને ઈ કે આપણે કાલે ઓલા લગ્નમાં જવાનું છે એની કઈ તે તૈયારી કરી કે નહીં? હા, બધી તૈયારી થઈ ગઈ અને હું મારા હાટુ 2 વસ્તુ લેતી આવી. ઉભા રહો, હું એ વસ્તુ લેતી આવું ને તમારા હાટુ પાણી ભરતી આવું. લો પાણી. જો કાલે આપણે લગ્નમાં જવાનું જ ને તો હું માર્કેટમાંથી આ એક ચેન લાવી અને આ પાટલા લાવી. કેટલા ના આવ્યું છે કયો તો? દેખાવમાં તો બહુ સારું લાગે છે. આ તારો ચેન છે ઈ 700-800 રૂપિયાનો હોય છે અને ઓલા પાટલા છે ઈ તારા 2000-1200 રૂપિયાના તો હોય છે. અરે આ 2 વસ્તુ ખાલી 700 રૂપિયામાં જ આવી ગઈ. હું વાત કરશો? હા, આપણે કાલે ત્યાં લગ્નમાં જઈશું અને કુટુંબની બાયું બધી સોના ચાંદીના ઘરેણા પહેરીને આવી છે અને તું આ પહેરીને જાશો તો તારે હેઠું જોયા જેવું નહીં થાય? અરે એમાં હું નીચું જોયા જેવું થાય. આવું અત્યારે બગસરાનું બહુ નીકળ્યું છે, બધાય બહુ પહેરે છે. મને ખબર જ છે તું અત્યારે છે ને મને સારું લગાડવા હાટું જ કહે છો. અત્યારે બધી બાયુને સોના ને ચાંદીના ઘરેણા પહેરવાનો બહુ શોખ હોય. હા, મને ખબર જ છે બધી બાયુને હોનાના ઘરેણા ગમતા જ હોય, મને ગમે જ છે. પણ હા, મને ખબર જ છે કે આપણી પરિસ્થિતિ એવી નથી કે આપણે હોનાના ઘરેણા કરાવી શકીએ. અત્યારે છે ને જેના સાચા ઘરેણા હોય ને એને બધા ખોટા સમજે છે, ખોટા હોય ને એના બધા સાચા સમજે છે. આપણે કઈ પૈસા વાળા માણસની જેમ કઈ ખોટો દેખાડો કરવો નથી. ખરેખર હું બહુ ભાગ્યશાળી છું કે મને તારા જેવી પત્ની મળી કે તે સમજે છે કે કઈ પરિસ્થિતિમાં કેમ રહેવું. બીજાને દેખાડવા હાટુથી હું તમારી પાસે હોનાના ઘરેણાની જીત કરું એ કઈ યોગ્ય ન કહેવાય અને એ સારું ન લાગે. હું તને એક વચન આપું કે હવે આપણો જઈએ સારો સમય હશે ને ત્યારે હું તારી બધી ઈચ્છા પૂરી. મિત્રો, આ વાત ઉપર તમારા વિચારો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો 10 પરિવારને શેર કરજો. તમને કહું, બાયુ છે ને ગમે એવી પરિસ્થિતિ હોય ને તોય કોઈ દિવસ હાર નહીં માને. પણ હાર ક્યાંથી માને? બાયુને 2 જ વસ્તુ આવડે છે, એક બોલવાનું ને એક રોવાનું. બોલે તોય જીતી જાય અને રોવે તોય જીતી. પાછી કે હાર ન માને. લગ્ન પેલા તો બહુ કહેતા હતા હું તને રાણી બનાવીને રાખીશ, નોકરાણી બનાવીને રાખી દીધી છે. હાવ તાણે તાણે નકરા ઠોઈસરા જ ઉતકવાના. શું મિત્રો, તમે વાસણ ઉટકતા શરમાવ છો? નહીં શરમાવાનું, આપણે આપણું કામ ચાલુ રાખવાનું. શું બીજા કામ કરી જવાના છે આપણો? લગ્ન પેલા તો બહુ કહેતા હતા કે હું કામ વાળી જ રાખી લે. લગ્ન પછી ખબર પડી કે કામ વાળી અને નોકરાણી બે હું જ છું. મિત્રો, તમે હંજવારી કાઢતા શરમાવ છો? નહીં શરમાવાનું. કોઈ બીજા આવીને કરી જશે, નહીં કરી જાય તો આપણે આપણું કામ ચાલુ રાખવાનું. કોણ જાણે હું ક્યાં છોકરીમાં અહીંયા ભણાણી છું. 20 વર્ષમાં અમારે બાંધીર કામ નથી કર્યું ને તો એક દીમાં ગુડવું પડે છે નોકરાણીની જેમ. શું મિત્રો, તમે કપડા ધોતા શરમાવ છો? નહીં શરમાવાનું. કોઈ આવીને કરી જશે, નહીં કરી જાય. આપણે આપણું કામ જાતે જ કરવાનું. શું મિત્રો, તમે કપડા ધોતા શરમાવ છો? કોઈ બીજા આવીને આપણી ઘરે કામ કરી જાય, આપણે આપણું કામ ચાલુ. પુરુષને ગુસ્સો આવો ને એના બંધ હોવાની નિશાની છે. અને એ ગુસ્સાને પી જાઓ ને એ એને પરિણેલા પુરુષ હોવાની નિશાની છે. અરે જીવ તો શું કઈ મરી નથી તો? આ ઘરમાં છે ને મારો ધાર્યું થાય, તારા ધાર્યું નહીં થાય. સારું હાલો, હવે રે મૂકી ગયો. તમે જેમ કહો ને એમ જ કરવાનું છે આપણે. બસ હવે કયો, પેલા કચરા પોતા કરશો કે પેલા વાસણ ઉટકશો? હું છે ને પેલા કચરાને પોતા કરીશ પછી જ વાસણ ઉઠીશ. સારું, તમે જેમ કહો ને એમ. સોમવારે આ પહેરાય, મંગળવારે આ પહેરાય, अच्छा આ બુધવારે ठीक है અને આ 2 વધારાના.
સોમવારે આમ, મંગળવારે આમ, બુધવારે આમ. આપણું થઈ ગયું ચાલે. ઓલી હજી શું કરતી છે એ ખબર નથી. જવા દે. એ લાખ રૂપિયાનો ઘાઘરો લઈ આલો સડી. अच्छा तुमको सिखा रिया है હવે 6 મહિનાથી એક ને એક સડી ઊંધા સતી કરીને પહેરો છો. સડી લેવાની ટેવ જ નથી અને લાખ રૂપિયાનો ઘાઘરો લેવો છે. સડી નવી લઈ આવો, જાવ પેલા. તમને કહું અત્યારે કઈ રીલ ટ્રેન્ડિંગ માં હાલે છે? હાલો ને આપણે એનું પર રીલ બનાવી. ટ્રેન્ડિંગ રીલ? હા, એક છે મારા મગજમાં જબરજસ્ત છે. હાલ હું તને બતાવું. હાલ. ટ્રેન્ડિંગ રીલમાં છે ને ઘરવાળો છે ને પેલા ધીમેથી આમ ઘડિયાળ બતાવે ને એટલે એ એમ કે જો આ બગડી જાય ને તો આને રિપેર છે. પછી છે ને એ એમ કે હવે બીજું બતાવું એટલે વોશિંગ મશીન બતાવું. ચાલો આપણે વોશિંગ મશીન. જો આ વોશિંગ મશીન છે, આ ખરાબ થાય ને તો કંપની રિપેર કરી જાય અને આનો બેલ્ટ તૂટી જાય ને તો કંપની પીસ ટુ પીસ નવું આપી જાય. હાલ હવે હું તને ફ્રીજ બતાવું. જો આમાં છે ને 10 વર્ષની ગેરંટી આવે અને જો આ બગડી ગયું હોય ને તો ઘરે આવીને કંપની રિપેર કરી. અને આમાં ગેસ પૂરો થઈ ગયો હોય ને તો ઘરે આવીને ગેસ ભરી હોતે જાય. પછી છે ને અહીંથી સીધો કેમેરો છે ને પંખા પાસે લઈ જાય. આ પંખાની તે 5 વર્ષની ગેરંટી આવે. આ બગડી ગયો ને તો પીસ ટુ પીસ નવો આપી દે. પછી ત્યાંથી સીધો કેમેરો છે ને ઘરવાળીના મોઢા પાસે લઈ જાય. અમુક વસ્તુ આપણા ઘરમાં ઘરી જાય કે બગડી જાય એ પાછી રિપેરિંગ થતી નથી, કંપની વાળા જવાબ દેતા નથી કે બદલી નથી દેતા. એટલે વસ્તુ ધ્યાનથી જોઈને ચકાસીને લાવવી. તમને શું લાગે છે આ રીલ બનાવાય? ના ના, એ આપણે નો બનાવીએ, આપણે બનાવીએ છીએ એ જ બરાબર છે. હે પપ્પા, બોલ ને બેટા. ધર્મ સંકટ કોને કહેવાય? ધર્મ સંકટ? જો તું વિચાર કે તારા મમ્મીએ જમવાનું બનાવ્યું હોય બરાબર અને એ આપણને ભાવતું ન હોય તોય આપણે એને પરાણે ખાવું પડે અને તારી મમ્મી આવીને આપણને પૂછે કે જમવાનું કેવું બન્યું છે ને આપણે એને જવાબ ન આપી શકીએ, એને ધર્મ સંકટ કહેવાય. બપોરે જમવાનું કેવું બન્યું તું? ચકુ, તારે ઇંગ્લિશ સ્પીકિંગ ના કોર્સ કેવા ચાલે? મસ્ત હાલે છે. એમ? હા બધું આવડી ગયું? હા હે? હા. તો કેનનો ઉપયોગ ક્યાં થાય? દૂધ ભરવા. તો દૂધ ભરવા કેમ નો ઉપયોગ? ઓ બુઆ. હું ચાવી કેમ લઈને દૂધ લેવા? ચકુ, તને ખબર છે જેટલા લોકો પરેશાન છે ને એ પોતાના બૈરાથી જ પરેશાન છે. એવું ન હોય ક્યાંય. આ તમે છે કે એકલા એવા છો? આ તમારા ભાઈબંધ ને જોવો, બધાય પોતાના બૈરાના વખાણ કરતા હોય. તમે છે કે એકલા એવા છો? અરે એ તો મને જ ખબર છે. ફાટી રહી બધાયની. પોતાના બૈરા બેઠા હોય ને એટલે બધા વખાણ કરે છે. બાકી મારી પાસે આવે ને એટલે બધા એમ કે પરેશાન થઈ ગયો છું, કંટાળી ગયો છું ને હેરાન થઈ ગયો છું ને. એવું ન હોય ક્યાંય. અરે એ મને ખબર હોય ને બધાને હું બોલતા હોય પોતાના બૈરા વિશે.